ચલો આજનો સત્સંગ આપણે પ્રારંભ કરીએ છીએ. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ, એની અંદર સ્કંદ 10, એની અંદર અધ્યાય 8નું ચિંતન ચાલી રહ્યું છે. નામ લીલા થઈ ચૂકી છે, નામકરણ લીલા, અને હવે આપણે રૂપલીલાનું અંતર્ગત ચિંતન કરી રહ્યા છીએ. રૂપલીલા અંતર્ગત પણ 27 શ્લોકો સુધી આપણે ચિંતન કરી લીધું છે, જેમાં 3 સ્વરૂપ બેઠેલું, 3 શ્લોકની અંદર સ્વરૂપ ઠાડું, એટલે પ્રભુ હવે ઠાડા થઈને સ્વતંત્ર રીતે બ્રજમાં ચાલવા લાગ્યા. એ રીતનું ત્યાં સુધીનું નિરૂપણ, ત્યાં સુધીનું ચિંતન વર્ણન આવી ચૂક્યું છે. એટલે 27 શ્લોક સુધીનું આપણે ઓલરેડી ચિંતન કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે 28મા શ્લોકની અંદર જે છે એ પ્રવેશ કરવાનો છે. 28મો જે શ્લોક છે એની અંદરથી હવે 28, 29, 30 અને 31 4 શ્લોક, એની અંદર જે છે એમાં ગુણવાળા પ્રભુનું જે લીલા છે, કારણ કે સ્વરૂપ છે તો તામસ, રાજસ, સાત્વિક પ્રકારથી અને છેલ્લે નિર્ગુણ, એ પ્રકારથી હવે 4 જે છે ગુણ પ્રકારના સ્વરૂપ લીલાનું વર્ણન હવે ચિંતન કરવાનું છે. આમાં વિશેષતા એ છે કે આપણે ત્યાં જે સુબોધિનીજી અનુસાર 28મો જે શ્લોક છે એ 28મો શ્લોક એટલે એક જ નંબરનો શ્લોક 2 વાર છે. એટલે આ પણ 28મો શ્લોક જે પહેલા લઈશું, અને એના પછી મહાપ્રભુજી કહે છે કે આના પછીનો જે 2 શ્લોક છે એને પણ 28મો શ્લોક જ ગણવો. એટલે શ્લોક સંખ્યા જે છે એ 28 જ રહેશે. એટલે 28મા નંબરના 2 શ્લોક જે છે એ નિરૂપિત કર્યા છે. એ મહાપ્રભુજીનો મત છે એ પ્રમાણે. તો એક શ્લોક અધિક થાય છે, એટલે 4 ગુણમાં જે છે પણ શ્લોક 5 થાય છે, કારણ કે 28મો શ્લોક જે છે એ 2 વાર લેવામાં, 2 વાર ગણવાનું છે. એટલા માટે 28 અને 28 ન સમજ પડે તો કઈ ચિંતા નહીં, આપણે તો શ્લોક બધા જોવાના જ છે. એટલે આપણે તો લીલાથી જ સંબંધ છે, શ્લોક તો જે પ્રમાણે આવતો હોય એ પ્રમાણે. હવે આપણે મૂળ પ્રારંભ કરીએ છીએ 28મો શ્લોક. એની અંદર હવે કહી રહ્યા છે કે પછી તો રામ સહિત ભગવાન શ્રી કૃષ્ણ વ્રજની સ્ત્રીઓને આનંદ ઉત્પન્ન કરતા પોતાના વયસ્યો એવા વ્રજના બાળકો સાથે ક્રીડા કરવા લાગ્યા. ફરી લઉં છું, પછી તો એટલે યાદ કરો 27મા શ્લોકનો છેલ્લો શબ્દ શું હતો કે હવે પ્રભુ ઢીચણ ઢસડ્યા વિના પોતાના ચરણોથી સહેલાઈથી સારી રીતે ચાલવા લાગ્યા. એટલે સ્વતંત્રતાથી હવે વ્રજમાં ચાલવા લાગ્યા. એટલે એના પછી જ્યારે પ્રભુ સ્વતંત્રતાથી કોઈ પણ પ્રકારના આધાર વગર ચાલવા લાગ્યા, ત્યારે પછી તો રામ સહિત, એટલે પોતાના મોટા ભાઈ જે દાઉજી, રામ સહિત, બલરામજી સહિત ભગવાન શ્રી કૃષ્ણ વ્રજની સ્ત્રીઓને આનંદ ઉત્પન્ન કરતા પોતાના વયસ્યો, એટલે સરખી ઉંમરના મિત્રો, વયસ્યો એવા વ્રજના બાળકો સાથે ક્રીડા કરવા લાગ્યા. એટલે વ્રજની અંદર જે છે એ પોતે હવે ખેલવા લાગ્યા, ક્રીડા કરવા લાગ્યા. જો અત્યાર સુધી જે ક્રીડાનું વર્ણન આવ્યું એ ઘરની અંદર જે થાય છે એ લીલાનું વર્ણન આવ્યું. હવે તો પ્રભુ ચાલતા થયા, એટલે હવે ઘરની બહાર, એટલે નંદાલયની બહાર જે ક્રીડાનો જે ક્રમ છે એ હવે અહીંયા સુખદેવજી નિરૂપણ કરી રહ્યા છે કે હવે પ્રભુએ જ્યારે સ્વતંત્ર ચરણથી ચાલવા લાગ્યા તો એનું ચિંતન કર્યું હતું કે ભૂમિનો ક્લેશ હરણ કર્યો. એટલે મહાપ્રભુજી કહે છે કે હવે જે ક્લેશ વગરની ભૂમિ, એટલે ભૂમિનો જેને તાપ હર્યો છે, એવા પ્રભુ પોતાના અંશરૂપ બાળકો,
કારણ કે બાળકો પણ સાધારણ નથી. કારણ કે અહીંયા જે પ્રભુના સખા માટે શું નિરૂપણ કર્યું કે વયસ્યો એટલે જે સરખી ઉંમરના છે, સેજ એકાદ વર્ષ આગુ પાછું હોય, પણ જે કીધું વયસ્યો એટલે સરખી ઉંમરવાળા. જો આનંદ જે છે ને આપણને આપણી બરોબરીની ઉંમરવાળા સાથે મિત્રતા કરીએ એમાં જ આવે. હંમેશા મિત્રતા કોની જોડે થાય? તો શું કીધું કે ત્યાં પૈસા વગેરે ન જોવાય. જ્યાં બે વસ્તુ જોવાય, જ્યાં તો આપણી ઉંમર મળતી હોય અને જ્યાં આપણા મત મળતા હોય, આપણું મન મળતું હોય, આપણા ભાવ મળતા હોય, આપણા વિચાર મળતા હોય. બરાબર ને? તો એને જ એની જોડે જ વયસ્ય કહેવાય, એની સાથે જ મિત્રતા કરી શકાય. જો બહુ એજમાં ડિફરન્સ હોય માની લો, તો શું થઈ જાય કે વિચારોમાં પણ ડિફરન્સતા આવે, ભાવમાં ડિફરન્સતા આવે. જે બીજી પેઢી હોય એની રીતે વિચારે, આગળની પેઢી આગળની રીતે વિચારતું હોય. બરાબર. પછી એક પ્રકારનું જે કહેવાય કે માનસિક જે પેલી અવસ્થા કે જે પેલું એ હોય બંનેની સરખી ન હોય. ઘણી વાર તો મોટી ઉંમરના વાળાને બી નથી હોતી, એ અલગ વસ્તુ છે. બાકી એક જે પ્રૌઢતા કહેવાય એ ઉંમર સાથે આવતી જાય. બરાબર. પણ જો એ ન આવે તો પ્રોબ્લેમ. તો જ્યારે જે એકદમ પ્રૌઢ વયના જે છે અને જે પેલા બાલ વયના જે છે કે જેનામાં હજી કોઈ સમજણ નથી, તો એનામાં કઈ મિત્રતા ન થઈ શકે જ્યાં ઉંમરનું એ હોય. તો એટલા માટે મિત્રતા કોની જોડે સારી લાગે? તો કે વયસ્યો એટલે જે સરખી ઉંમરના છે એવા વ્રજના બાળકો સાથે હવે પ્રભુ ક્રીડા કરવા લાગ્યા. અહીંયા તો સુખદેવજી બીજું કઈ નથી કહી રહ્યા કે પ્રભુ ક્રીડા કરવા લાગ્યા એટલે ખેલવા લાગ્યા. પણ મહાપ્રભુજી એક સ્ટેપ આગળ છે કે શું ક્રીડા કરી હશે પ્રભુએ? પ્રભુએ પોતાના વ્રજના બાળકો સાથે, વ્રજના મિત્રો સાથે શું ક્રીડા કરી રહ્યા છે? તો એના માટે કહ્યું મહાપ્રભુજી કે જ્યાં વયસ્ય શબ્દ આવ્યો એટલે સરખી ઉંમરના જે છે એની સાથે તમે જો ધ્યાન આપો, મહાપ્રભુજી તો શ્લોકની અંદર કેટલી છણાવટ કરે છે. અહીંયા રામ સહિત ભગવાન શ્રી કૃષ્ણ એવો શબ્દ આવ્યો શ્લોકની અંદર. રામ સહિત ભગવાન શ્રી કૃષ્ણ. અહીંયા બે વસ્તુ થઈ આટલામાં. અત્યાર સુધી રામ અને કૃષ્ણનું નિરૂપણ અલગ નહોતું કર્યું. એટલે આપણે શું ચિંતન કરતા હતા કે ભાઈ રામની અંદર જ ભગવાનનો આવેશ જોવો. ચિંતન કરતા હતા ને કે રામની અંદર, કારણ કે રામ કૃષ્ણ એક જ છે એટલા માટે ત્યાં આવેશ તરીકે જુઓ. એટલા માટે એક જ મુખનું વર્ણન કર્યું, બંને બાળકો બંનેનું સાથે વર્ણન કર્યું. પણ અહીંયા સુખદેવજીએ બંનેને અલગ કર્યા. અહીંયા શું કર્યું? રામ સહિત કર્યું. અને બીજું, બાલક શબ્દ ના વાપર્યો, હવે ભગવાન શબ્દ વાપર્યો. બાલકની જગ્યાએ ભગવાન શબ્દ સુખદેવજીએ પહેલી વખત અહીંયા, પ્રભુ તો બાલક લીલા કરી રહ્યા છે છતાં પણ તમે શ્લોકમાં જુઓ તતસ્તુ ભગવાન કૃષ્ણ. તો મહાપ્રભુજી કહે છે કે બાળ લીલામાં ભગવાન શબ્દ વાપરવાની કેમ જરૂર પડી? કેમ ભગવાન શબ્દ વાપર્યો? બરાબર, એનું કઈ કારણ હોવું જોઈએ. તો અહીંયા આ શ્લોકમાં ધ્યાન રાખો. શ્રી દ્વારકાધીશ પ્રભુ, તૃતીય ગૃહનિધિ, શ્રી દ્વારકાધીશ પ્રભુની બાળ લીલાનું વર્ણન ગુપ્ત રીતે થયું. તૃતીય ગૃહનિધિ શ્રી દ્વારકાધીશ પ્રભુની બાળ લીલાનું વર્ણન અહીંયા ગુપ્ત રીતે નિરૂપણ કર્યું. કઈ રીતે? કારણ કે મહાપ્રભુજી કહે છે કે અહીંયા ભગવાન કૃષ્ણ, રામ સહિત ભગવાન કૃષ્ણ કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાન ખેલ ખેલમાં હવે મહારાજ લીલા કરવા લાગ્યા. મહારાજા એટલે પોતે નાના નાના બાળકોને ભેગા કરે, એક રાજસભા જેવું ભરે અને એમાં પોતે રાજા બને. રામ એટલે બલરામજીને મંત્રી બનાવે, પછી પોતાના સખા શ્રીદામા, એ શ્રીદામાને મુખ્ય સલાહકાર બનાવે અને બાકીના બધા સખાઓ છે એને પેલી સભાની જેમ બેસાડે અને પછી કે ચલો તમારી કોઈને ફરિયાદ હોય તો કહો. બરાબર. એટલે વ્રજના નાના નાના બાળકો કંઈક ને કંઈક લાવે કે મને આજે એક દોણી લોટી છાશ ઓછી મળી છે, આજે તો મને મૈયાએ માખણ નથી આપ્યું, આજે તો મારે દૂધ ને રોટી ખાવી હતી પણ મૈયાએ તો મને માખણ જ આપ્યું. આવી બધી નાની નાની ફરિયાદો લઈને આવે અને ભગવાન સાંભળે અને પછી ન્યાય કરે.
તો આવી વ્રજની અંદર પોતાના જે છે કદમ વૃક્ષની નીચે પોતાનું સિંહાસન હોય એ રીતે જાણે રાજા બનીને બિરાજ્યા અને રામ સહિત એટલે રામ અને મંત્રી બનાયા દાઉજીને મોટા ભાઈને, શ્રીદામા સખાને સલાહકાર બનાયા અને આ રીતે પોતે રાજસભા ધરીને બેઠા. એટલા માટે કયું વયસ્ય. આમાં જો વયસ્ય ન હોય તો આનંદ ન આવે. સરખી સરખી ઉંમર વાળા હોય તો આવી લીલામાં આનંદ આવે. તો અહીંયા અને એટલા જ માટે કારણ કે રાજા બન્યા છે તો બાળ લીલા પણ બન્યા તો રાજા ને, તો રાજાને માન આપવું જોઈએ. આ વર્ષાબેન જે હોય માઇક મ્યુટ કરો ને તો રાજાને માન આપવું જોઈએ એટલે બાળ લીલામાં પણ જે છે ભગવાન શબ્દ વાપર્યો. સીધું તો સંકેત ન કર્યો પણ મહાપ્રભુજી આનો અર્થ એવો કરે છે કે બાળ લીલાની અંદર ભગવાન શબ્દ આવ્યો કારણ કે અહીંયા મહારાજા લીલા પ્રભુએ કરી છે અને આ લીલા શ્રી દ્વારકાધીશ પ્રભુની બાળ લીલા છે. જે સ્વરૂપનું જે સ્વરૂપ લીલાનું જે ભાવ ભાવના જે છે ને તો એની અંદર આ જે પ્રકાર છે એ શ્રી દ્વારકાધીશ પ્રભુની બાળ લીલા થઈ. તો અહીંયા કીધું કે આ વયસ્ય વ્રજના બાળકો સાથે ભગવાને અહીંયા રાજલીલા આદિ લીલાઓ કરી એટલા માટે એ અહીંયા વયસ્ય થયું અને વ્રજની સ્ત્રીઓને આનંદ ઉત્પન્ન કરતા. એટલે કહી રહ્યા છે કે જેટલી પણ ગોપીજનો છે એના અલગ અલગ ભાવ છે એ બધી ગોપીઓ પણ આ બધી પ્રભુની લીલાઓ જોઈને મનમાં આનંદ પામે છે. કોઈ માધુર્ય ભાવવાળી ગોપી જે છે એ વિચાર કરે છે કે કાશ આ રાજાની પટરાણી હું બનું. બરાબર, તો એવું મનમાં કોઈ દાસી ભાવ વાળી છે તો કે આ રાજાની સેવા તો મને મળવી જોઈએ. પછી કોઈક પેલી જે બીજા ભાવ માતૃભાવ વાળી છે એ કહે છે કે ભાઈ આ રાજાની માતા તો મારે બનવું જોઈએ. તો એવા અલગ અલગ ભાવ વાળી જ્યારે ગોપીજનો આ રાજા બનેલા પ્રભુના દર્શન કરીને મનમાં મનોરથ કરીને જે છે એ પ્રસન્ન થાય છે. એટલા માટે અહીંયા કહ્યું કે ભાઈ વ્રજની સ્ત્રીઓને આનંદ કરાવતા આ પોતાના વયસ્ય એટલે સરખી ઉંમરના સરખી વયના જે પોતાના વ્રજના બાળકો પોતાના જે મિત્રો છે એમની સાથે હવે પ્રભુ નંદાલયની બહાર ક્રીડા કરવા લાગ્યા. બરાબર, એટલે હવે ઘરની લીલા નહીં, ઘરની બહારની લીલા છે. હવે શું કહે છે કે ફરીથી બીજો 28મો શ્લોક કે ગોપીઓ શ્રી કૃષ્ણનું સુંદર એવું આ કુમાર અવસ્થાનું ચાપલ્ય જોઈને સાથે ભેગી થઈ તેમની માતાના સાંભળતા ખરેખર હવે નીચે પ્રમાણે કહેતી. એટલે હવે જે છે ત્યાં મહાપ્રભુજી કહે છે કે હવે 2.5 શ્લોકની અંદર ગોપીજનોનું વચન આવશે. એટલે શું કહેશે કે બધી જે આ ગોપીજનો છે હવે જ્યારે પ્રભુ ખેલીને નંદાલયમાં જાય ત્યારે કંઈક તો બહાનું જોઈએ ને પ્રભુના દર્શન કરવા માટે. એમને એમ તો કઈ રીતે આપણે બી કોઈના ઘરે જઈએ તો કંઈક પછી કંઈક તો બહાનું જોઈએ કે તમારી ખબર પૂછવા આવી હતી કે તમને કંઈક એ કરવા આવી હતી કંઈક તો. પણ હવે આ તો નંદરાયજી જશોદાજી તો પોતે વ્રજના રાજા ને રાણી છે એટલે એવું તો કહેવાય નહીં કે તમારી જોડે હાય હલો કરવાય. તો પાછું નંદરાણીને ના ગમે તો પછી કાયમ માટે દરવાજા બંધ થાય. એટલે કંઈક બહાનું જોઈએ પ્રભુના દર્શન માટે. એટલે ગોપીજનો બધી ભેગી મળી અને મનમાં બધું નક્કી કરી અને આ પ્રભુનું જે કુમાર જે પ્રભુના દર્શન માટે જે લાલાયિત થઈ છે એ માતાને સંભળાવવાના બહાને એટલે જશોદાજીને સંભળાવવાના બહાને નંદાલયમાં આવીને પ્રભુના લીલાનું વર્ણન કરતા પ્રભુના દર્શન કરી રહી છે. એનું વર્ણન હવે 29મા શ્લોકથી કરવામાં આવે છે. 29મા શ્લોકનું આપણે નિરૂપણ કરીએ તો એની અંદર શું છે કે હવે ગોપીજનો જશોદાજીને ભેગી થઈને શું કહે છે કે હે જશોદાજી હે જશોદાજી કોઈ સ્થળે ક સમયે જે છે વાછરડાઓને છોડી દેતા વત્સોને છોડી દેતા ઠપકો દેતા ભગવાન જે હસે છે
એટલે તમારો જે બાલક જે છે એ કોઈ સમયે કોઈ સ્થળે બધા વાછરડાઓને છોડી દે છે અને ઠપકો દેતા એ હસે છે. કોઈ વાર કલ્પેલા ચોરીના ઉપાયોથી ચોરેલા સ્વાદિષ્ટ દૂધ તથા દહીં ખાઈ જાય છે. ભોજન કરતા માકડાઓને વેચી આપે છે અને તે પોતે ખાતા નથી તો વાસણોને ફોડી નાખે છે. દ્રવ્ય પ્રાપ્ત ન થાય તો ઘરવાળા ઉપર કોપ કરીને બાળકોને રડાવીને જતા રહે છે. આ 29મો શ્લોક છે. ફરી એનું લઉં છું કે કોઈ સ્થળે જે છે કસમય એટલે જે ખોટા સમયે બધા વાછરડાઓને છોડી દે છે, પછી એમને ઠપકો આપીએ તો પણ પછી એ હસવા લાગે છે. કોઈ સમયે કલ્પેલા ચોરીના ઉપાયોથી એટલે જે પોતે વિચાર્યા છે એવા ચોરીના ઉપાયોથી જે એમણે ચોર્યા છે એવા સ્વાદિષ્ટ દૂધ તથા દહીં ખાય છે. ભોજન કરતા માકડાઓને વહેંચી આપે છે અને તે ન ખાય તો વાસણોને ફોડી નાખે છે અને દ્રવ્ય પ્રાપ્ત ન થાય તો ઘરવાળા ઉપર કોપ કરીને બાળકોને રડાવીને જતા રહે છે. આ ગોપીજનો ભેગા થઈને જશોદાજીને આવું કહેવા લાગ્યા. હવે અહીંયા મહાપ્રભુજી બહુ એક સુંદર વાક્ય લખે છે, કારણ કે આની અંદર ગોપીજનો પ્રભુના આમ ઉપર જોવા જઈએ તો દોષો ગણાવે છે કે ભાઈ ચોરી કરે છે, વાછરડાને જે છે છોડી મૂકે છે, પછી દૂધ દહીં માકડાઓને ખવડાવી દે છે, બરાબર, અને બાળકોને રડાવે છે ચૂંટલા ભરીને, દ્રવ્ય પડ્યું હોય તો લઈ લે છે. તો મહાપ્રભુજી શું કહે છે કે જે જીવોના દોષ રૂપ હોય ને એ જ ભગવાનના ગુણ બને છે. જો આપણે આ વસ્તુ કરીએ તો આપણે જેલમાં જવું પડે. આપણે કોઈના ઘરમાં જઈને કોઈનો પૈસા ઉપાડી લઈએ, બરાબર, કે પછી કોઈના દૂધ દહીં કોઈને પૂછ્યા વગર ખાઈ લઈએ, કોઈનું ભોજન કરી લઈએ, તો એ જીવોના જે દોષ રૂપ બને એ આપણે દોષ રૂપ થાય. પણ જે જીવોના જે દોષ રૂપ છે એ પણ પ્રભુના તો ગુણ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે આમાં 6 ગુણોનું વર્ણન થયું પ્રભુના, કારણ કે અહીંયા 6 ફરિયાદ કરી યશોદાજીએ. તો એમાંય મહાપ્રભુજી તો ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય ગણાવે છે. બોલો કે જે પહેલું જે આપ્યું કે કોઈ સમયે વાછરડાઓને છોડી દે છે, તો મહાપ્રભુજી શું અર્થ કરે છે ખબર છે કે વાછરડા એટલે જીવો, વાછરડા એટલે જીવો અને છોડી દેવા એટલે મુક્તિ આપવી. એટલે જે જીવોને પણ મુક્તિ આપે છે આ ભગવાનનું ઐશ્વર્ય છે. વિચાર તો કરો કે આપણે વાછરડાઓને છોડી દઈએ તો સમયે એટલે કે જ્યારે એને મુક્તિ આપવાનો સમય નથી, હજી તો એના જે કહેવાય કે પાપ પુણ્યનો હજી લેખો ચાલુ છે, એવા સમયે પણ જો પ્રભુ ઈચ્છે તો એને મુક્ત કરી શકવા સક્ષમ છે. એટલે આમ ઉપરથી શું અર્થ લાગે કે સમય એટલે જ્યારે ગાયોને પેલી એ કરવાની ના હોય, ગાયોનું દૂધનું એ કરવાનું ના હોય, એવા સમયે પણ વાછરડાઓને છોડી દે છે. ગોપીઓ તો એ જ કહી રહી છે કે ભાઈ સમય અમારા ખીરકમાં આવી અને ગાયો દોવાનો સમય ન હોય છતાં પણ વાછરડાઓને છોડી દે છે. મહાપ્રભુજી કહે છે આની અંદર તો ભગવાનનો ઐશ્વર્ય ગુણ આવ્યો, કારણ કે આપણને જેના માટે બહુ પ્રેમ હોય ને એના અનંત દોષો પણ આપણને ગુણ લાગે. આપણો છોકરો જો બહુ ખોટા રસ્તે હોય તો આપણે આ ખાડા કાન કરીએ. એટલે મહાપ્રભુજીને તો પ્રભુના દોષ પણ જે છે, જો કે પ્રભુમાંથી દોષ નથી, પણ અહીંયા ગોપીજનો જે દોષ વર્ણન કરે તો એને ગુણમાં કન્વર્ટ કરે છે. એટલે શું કહે છે કે વાછરડા રૂપી જે જીવો જે છે કે જેનો હજી પાપ પુણ્યના લેખોનો હજી થયું નથી, એને ઘણું હજી ભોગવાનું છે, પણ જો પ્રભુ કૃપા કરે તો એવાને પણ મુક્તિનું દાન કરવા વાળા છે. તો આ પ્રભુનો ઐશ્વર્ય ગુણ થઈ ગયો. ખ્યાલ આવ્યો? હવે જો તમને એક બીજી વસ્તુ કહું, તમે બધા જ શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમનો પાઠ કરતા હશો. જો કે મહાપ્રભુજી આમાં ક્યાંય નથી લખ્યું, આમાં ક્યાંય એનું નથી, પણ જ્યારે મેં આ શ્લોક વાંચ્યો ને, હજી આની આગળનો એક બીજો શ્લોક પણ આવશે, 30મો શ્લોક. આમાં ગિરિરાજ ધાર્યાષ્ટકનો પહેલો શ્લોક 29માં અને 30માં બીજા શ્લોકનું નિરૂપણ આવી જશે. ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં પણ આ જ વસ્તુ છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. કુમારતાનંદિત ઘોષ નારી, પોતાની કુમાર વયથી ઘોષ નારી એટલે વ્રજની નારીઓને આનંદિત કરનારા.
એટલે એ શ્લોક ક્યાંથી લખ્યો? તો અહીંથી લખ્યો, કારણ કે આ શ્લોકમાં એ જ લીલાનું વર્ણન છે. સમજ પડી? એટલે આની અંદર જેને રસ હોય એ લખી લો કે આની અંદર શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમના પ્રથમ શ્લોકનું ભાવ આવી જાય છે. એટલે ગિરિરાજ ધાર્યાષ્ટકમના પ્રથમ શ્લોકનું લીલાનું નિરૂપણ શ્રી ભાગવતજીમાં ક્યાં છે? તો અહીંયા છે. ખ્યાલ આવ્યો? એટલે ભક્તાભિલાષા ચરિતાનુસારી, એટલે ભક્તોની અભિલાષા પ્રમાણે પોતાનું ચરિત્ર કરનાર. બરાબર? ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોરીણી યશો વિસારી, એટલે દુગ્ધ આદિ ની ચોરી કરીને પોતાના યશને વિસારી દેનારા. પોતે ભગવાન છે, પોતે ત્રિલોકીનાથ છે, એવો યશ જે છે એને પણ ભૂલીને ગોપીજનોના ઘરમાં દૂધ દહીંની ચોરી કરનારા. અને કુમારતાનંદિત ઘોષનારી, એટલે પોતાની કુમાર આદિ લીલાઓ દ્વારા ઘોષનારી એટલે વ્રજની નારીઓને આનંદ આપનારા. તો કુમારતાનંદિત ઘોષનારી, આનંદિત ઘોષનારી, એટલે એ જ વસ્તુ આમાં આવી. ખ્યાલ આવ્યો? તો આ ગિરિરાજ ધાર્યાષ્ટકમનો પ્રથમ શ્લોકનું નિરૂપણ થયું. આગળનો 30મો શ્લોક લઈશું ને એમાં બીજો શ્લોક આવશે ગિરિરાજ ધાર્યાષ્ટકમ. પછી એવું ના સમજતા કે આખું 8 શ્લોક આ જ ક્રમમાં આવશે, એવું નથી. પહેલા 2 શ્લોક આમાં આવશે, પછી બીજી લીલાનું નિરૂપણ આગળ આવશે. પણ અત્યારે પહેલા 2 શ્લોકનું નિરૂપણ આમાં છે. તો અહીંયા હવે પહેલું લીધું કે કોઈ સમયે કોઈ સ્થળે જે છે એ વાછરડાઓને પોતે છોડી દે છે. તો વાછરડાઓને છોડ્યા એટલે મોક્ષ આપનારા હોવાથી આ ભગવાનનું ઐશ્વર્ય છે. હવે શું કહે છે કે એમને ઠપકો આપીએ, એટલે જે ભગવાનને કે આ બાળકને ઠપકો આપીએ તો એ હસવા લાગે છે. હવે હસવા લાગે એટલે એના પ્રભુના હાસ્યમાં તો આપણને ખબર છે કે પ્રભુના હાસ્યમાં મોહ છે. પ્રભુના હાસ્યમાં શું છે? પ્રભુના હાસ્યમાં મોહ છે. પ્રભુ પોતે જ્યારે હસે ત્યારે બધા મોહાઈ જાય. એટલે કહી રહ્યા છે કે જેને ઠપકો આપતા એ ભગવાન હસે છે, એ ભગવાનનું હસવું એ શ્રી ગુણ છે. કારણ કે શ્રી એટલે શોભા. ભગવાનના હસવાથી પ્રભુના મુખની શોભા અલૌકિક થાય છે કે નહીં, એટલે શ્રી થયું. અથવા તો શ્રી એટલે ભક્ત. ભગવાન કોની સામે હસે છે? તો ગોપીજનો. ગોપીજનો એટલે ભક્ત. એટલે ભક્તોની સામે પ્રભુ હસતા હોવાથી ત્યાં પણ એ શ્રી રૂપ થયું. અને હસવાના કારણે ભગવાનના મુખની શોભા અલૌકિક થવાથી એ પણ શ્રી ગુણ થયો. એટલે જ્યારે ઠપકો દેતા ભગવાન હસે છે, આ હસવું એ શ્રી ગુણનું નિરૂપણ થયું. હવે શું કહે છે કે પોતાના કલ્પેલા જે ચોરીના ઉપાયોથી શું કરે છે? તો કે છે સ્વાદિષ્ટ દૂધ અને દહીં એ ચોરીને ખાય છે. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે જશોદા કો લલનમાં, એવું કંઈક છે ને. અહીંયા પણ શું કહે છે કે ભાઈ પોતે વિચારેલા જે ચોરીના ઉપાયો જે છે એનાથી સ્વાદિષ્ટ દૂધ અને જે દહીં અમારા ઘરમાં જે ચોરીને પ્રભુ ખાઈ જાય છે. તો અહીંયા મહાપ્રભુજી જે કહે છે કે જે હરે તે ચોર છે. જો શબ્દ સાંભળજો, જે હરે તે ચોર છે. એટલે ભગવાન તો પોતાના સ્મરણ કરવા માત્રથી સર્વનું હરણ, એટલે જે સર્વ પાપોનું, સર્વ દોષોનું, સર્વ તાપોને હરનારા, આમે હરનારા છે. આમે એ તો હરી છે. તો દૂધ દહીં હરે કે દૂધ દહીં ચોરે, એમાં શું મોટી વાત છે? એટલે અહીંયા તો ભગવાનના હરિ ગુણનું પ્રાગટ્ય થયું. એટલે આ ભગવાનનું પરાક્રમ છે. નાનું બાળક, 2.5 વર્ષનું બાળક દૂધ દહીંની ચોરી કરતા શીખી જાય, બરાબર, સર્વના પાપોને હરતા શીખી જાય, એ તો ભગવાનનું અપ્રતિમ જે છે એ પરાક્રમ છે. ખ્યાલ આવે છે ને? આ બધા ગુણો બતાવે છે. જે ગોપીજનોએ જે દોષ બતાવ્યા છે પ્રગટ રીતે, મહાપ્રભુજી એમાં પણ ગુણો બતાવી રહ્યા છે. કારણ કે છે કે ચોરી વગેરે જે કરી રહ્યા છે, દૂધ દહીં વગેરે, તો એ જે ચોરે એટલે હરી રહ્યા છે. ચોરનો અર્થ થાય કે કંઈક વસ્તુને હરી રહ્યા છે. તો અહીંયા તો પ્રભુનું હરિનામ પ્રગટ થયું. અને પ્રભુ તો એ કેવલ દૂધ દહીં નહીં, ભક્તોના તાપ, દોષ, પાપોને પણ હરનારા છે. તો એટલા માટે આ ભગવાનનું જે છે એ પરાક્રમ છે. હવે શું કહે છે કે ભોજન કરતા માકડાઓને પણ વહેંચી આપે છે. એટલે પોતે એકલા ભોજન નથી કરતા,
પણ જોડે જોડે વ્રજના જે બંદરો જે છે એને પણ ઘરમાં ઘુસાડે છે અને એમને પણ આ જે છે માકડાઓને દૂધ દહીં વેચે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે આ માકડાઓ કોણ છે? તો કે રામા અવતારમાં જે વાનર સેના જે હતી એ સમયે, કારણ કે એમને પ્રભુ રામ માટે કેટલો બધો શ્રમ કર્યો સીતાજીને પ્રાપ્ત કરાવવા, તો એમનો શ્રમ અહીંયા કહે છે મહાપ્રભુજી કે પોતાનું અધરામૃત આપીને આ માકડાઓનો એ જે રામ અવતારનો જે શ્રમ હતો ને એ પ્રભુ આ અવતારમાં દૂર કરી રહ્યા છે. બરાબર. એટલે કે આ જે બધા બંદર છે એ રામા અવતારની વાનર સેના છે કે એમને ત્યારનો જે બધો શ્રમ છે એ અહીંયા પોતાનું અધરામૃત આપીને જે છે એ પોતે દૂર કરી રહ્યા છે. અને આની અંદર પોતે પોતાની જોડે પોતાની વસ્તુ રાખતા નથી. દૂધ દહીં પોતે એકલા પણ ખાઈ શકે, પણ એની જગ્યાએ પોતાનું અધરામૃત બધાને વહેંચી દે છે. એટલે આની અંદર વૈરાગ્ય ગુણ છે, કારણ કે પોતે સંગ્રહ કરતા નથી, પોતે બીજાને આપી દે છે. બરાબર. એટલે પોતાના ભક્તોનું હિત કરવા વાળા હોવાથી આ જે માકડાઓને ને બધાને માખણ ને દૂધ ને બધું આપી દે છે. એટલે એ જે શું કહેવાય કે આની અંદર વૈરાગ્ય છે. ખ્યાલ આવે છે ને? પછી શું કહે છે કે જો એ ખાય નહીં, એટલે માકડાઓ વગેરે પણ પછી જ્યારે ધરાઈ જાય ને પછી એ ખાય નહીં, તો જે પાત્રની અંદર આ દૂધ દહીં ને બધું ભર્યું હોય એ બધા પાત્રોને ભગવાન જે છે એ ફોડી નાખે છે, બધા તોડી નાખે છે, બધા પાત્રોને તોડી નાખે છે. મહાપ્રભુજી કહે છે કે પાત્ર નથી તોડતા, એ ભક્તોના જે સંસારમાં રહેલું મન છે એ તોડે, ભક્તોનો સંસાર તોડવા વાળા છે. ભગવાન કેવા છે કે આ પાત્રો રૂપી જે સંસાર જે છે એ ભક્તોનો સંસાર તોડવા વાળા છે. એટલે આ જે છે ભગવાનનો યશ છે. આ શું છે? ભગવાનનો યશ છે. પાત્રો રૂપી સંસારને ભગવાન તોડી નાખે છે. અને પછી શું કહે છે કે જો દ્રવ્ય પ્રાપ્ત ન થાય તો ઘરવાળા ઉપર કોપ કરે છે. જો દ્રવ્ય એટલે ધન, પ્રભુને કઈ ધનની જરૂર નથી, પણ દ્રવ્ય એટલે ભક્તોનું મન. પ્રભુનું દ્રવ્ય શું છે? ભક્તોનું મન. આટલું કરવા છતાં પણ જો ભક્તનું મન પોતાનામાં ન આવે તો ત્યાં પ્રભુને રોષ આવે છે, ક્રોધ આવે છે કે આટલો તારા માટે શ્રમ કર્યો અને હજી તારું મન મારામાં નથી લાગી રહ્યું. તો એટલા માટે પ્રભુ ત્યાં કોપ કરે છે. એટલે ત્યાં મહાપ્રભુજી કહે છે આ જ્ઞાન ગુણ છે, આ પ્રભુનો જ્ઞાન ગુણ છે. કારણ કે ભક્તોનું દ્રવ્ય એટલે ભક્તોનું મન જો પ્રભુમાં લાગે નહીં તો પ્રભુ ત્યાં કોપ કરે છે, પ્રભુ ત્યાં રોષ કરે છે. એટલા માટે એ જ્ઞાન ગુણ છે. ખ્યાલ આવે છે ને? હવે શું કહે છે? અને ઘરવાળા ઉપર કોપ કરી બાળકોને રડાવીને જતા રહે છે. એટલે નાના જે બાળકો જે હોય તો એને પણ રડાવે છે. એટલે એ પણ જો કે આમાં કોપમાં જ આવી ગયું, એ અલગ ગુણ નથી, આમાં 6 ગુણ થઈ ગયા. પણ પછી બાળકોને રડાવીને જતા રહે છે. તો મહાપ્રભુજી કહે છે કે કેમ ઘરમાં સૂતેલા બાળકોને રડાવે છે? તો ત્યાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે પ્રભુની અંદર યાદ કરો કે જ્યારે પૂતના વગેરે નો વધ કર્યો ત્યારે ઘણા બધા વ્રજના બાળકોને 16,000 બાળકોને પ્રભુએ પોતાની અંદર સમાવેલા. બરાબર ને? તો ત્યાં મહાપ્રભુજી કહે છે પેલા ચીમટી જે સૂતેલા બાળકોને ચીમટી એટલે ભરે છે કે અહીંયા મારા ભક્તો ભૂખ્યા છે, મારા ભક્તો ભૂખથી તડપી રહ્યા છે અને તું શાંતિથી સૂઈ રહ્યો છે. એટલે એ ભાવથી ત્યાં બાળકોને ચીમટી ભરે છે અને કહે છે કે તારી ભૂખ કરતા મારા ભક્તોની ભૂખ વિશેષ છે. એટલે એમ કરીને ચીમટી મારીને બાળકોને રડાવીને જતા રહે છે. તો આ રીતે મહાપ્રભુજી બહુ સુંદર રીતે જે આ 29મા શ્લોકનો ભાવ બતાવ્યો, જેમાં ગોપીજનો જશોદાજીની આગળ ફરિયાદ કરી રહ્યા છે કે કોઈ સ્થળે કોઈ સમયે વત્સોને છોડી દેતા, એટલે જે વાછરડાઓને છોડી દેતા, ઠપકો દેનારા, પછી એ હસવા લાગે છે. કોઈ વખતે પોતાના કલ્પેલા એટલે વિચારેલા ચોરીના ઉપાયોથી ચોરેલા સ્વાદિષ્ટ દૂધ તથા દહીં ખાઈ જાય છે. પછી પોતાનું ભોજન કરતા માકડાઓને એટલે બંદરોને પણ એ વેચી દે છે. અને તે પણ ન ખાય ત્યારે વાસણોને ફોડી નાખે છે.
અને દ્રવ્ય વગેરે પ્રાપ્ત ન થાય તો ઘરવાળાઓ ઉપર કોપ કરીને બાળકોને જે છે રડાવીને જતા રહે છે. તો આ રીતે વર્ણન કર્યું 29મા શ્લોકનું. હવે આપણે 30મા શ્લોકની અંદર પ્રવેશ કરીએ છીએ. 30મા શ્લોકની અંદર કહી રહ્યા છે, હવે પણ જે ગોપીજનો હજી ફરિયાદ શું કરે છે કે હાથથી પહોંચી શકાય નહીં તેમ હોય ત્યાં પાટલી, ખાંડળિયા વગેરેથી ઉપાય કરે છે, એટલે ચોરી કરવાના, કે જ્યાં એમનો હાથ જઈ ન શકે તો ત્યાં પણ જે છે નાનો પાટલો હોય, ખાંડળીઓ હોય, એનાથી એ ઉપર ચડીને ચોરી કરે છે. સિક્કામાં વાસણો હોય, પહેલાના સમયમાં તો સિક્કા બંધાતા ઉપર અને સિક્કાની અંદર વાસણો મૂકતા. તો સિક્કામાં વાસણ હોય તેની અંદરનું જેમને જ્ઞાન થાય છે તેવા તે જાણનારા એવા જે આ બાલક જે છે એમાં કાણું પાડે છે. અને અંધકારવાળા ઘરમાં જેણે મળીઓના સમૂહને ધારણ કરેલા છે તેવું પોતાનું અંગ પદાર્થોને પ્રકાશનારું કરે છે. જે સમયે ગોપીઓ ઘરના કામમાં સારી પેઠે વ્યગ્ર ચિત્તવાળી હોય ત્યારે આ સર્વ કાર્ય આ કરે છે. એટલે હવે ગોપીજનો ફરી ઠપકો આપતા આગળ શું કહે છે, ફરી આખો શ્લોક લઉં છું, થોડો મોટો શ્લોક છે, કે હાથથી પહોંચી શકાય તેમ ન હોય ત્યાં પાટલી, ખાંડળિયા વગેરેથી ઉપાય કરે છે. સિક્કામાં વાસણ હોય તેની અંદરનું જેમને જ્ઞાન થાય છે તેવા તે જાણનારા એટલે એવા ભગવાન ત્યાં કાણું પાડે છે એ પાત્રોની અંદર. પછી કહે છે કે અંધકારવાળા ઘરમાં જેણે મણિયોના સમૂહને ધારણ કરેલો છે તેવું પોતાનું અંગ પદાર્થોને પ્રકાશ કરનારું કરે છે. જે સમયે ગોપીજનો ઘરના કામમાં સારી પેઠે વ્યગ્ર ચિત્તવાળી હોય ત્યારે આ બાલક સર્વ કાર્યો કરે છે. બરાબર, આ અર્થ છે. હવે આની અંદર આપણે સૌથી પહેલા જેમ મેં કીધું કે શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકનો બીજો શ્લોક, જેને ખબર હોય તો બીજો શ્લોક શું છે? વ્રજાંગના વૃંદ સદા વિહારી, અંગૈર ગૃહાગાર તમોપહારી, ક્રીડા રસાવેશ તમોભિસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. બરાબર, આનો અર્થ જેને ખબર ના હોય કહું કે વ્રજાંગના વૃંદ સદા વિહારી એટલે વ્રજભક્તોના ઘરમાં, વ્રજભક્તોના વૃંદમાં, યુથમાં જે સદા વિહાર કરનારા છે, વ્રજાંગના વૃંદ સદા વિહારી. પછી શું કહે છે? અંગૈર ગૃહાગાર તમોપહારી. અંગૈર ગૃહાગાર એટલે ગોપીજનોના ઘરમાં જ્યાં અંધકાર છે. જો આજે ગુરુ પૂર્ણિમા છે, બરાબર, અને આપણે શું કહીએ, અજ્ઞાન, આપણે પેલો શ્લોક બોલીએ છીએ ને, જ્ઞાનાંજન સલા કયા, બરાબર, એટલે અજ્ઞાની જે અજ્ઞાન રૂપી અંધકાર હતો એને જ્ઞાન રૂપી પ્રકાશથી જેને દૂર કર્યો છે. તો જો અહીંયા પણ એ જ વસ્તુ આવી, બરાબર, કે જે અંગૈર ગૃહાગાર તમોપહારી એટલે જે અંગી જ્યારે કોઈના ઘરમાં, વ્રજભક્તોના ઘરમાં જ્યારે તમ એટલે અંધકાર જે છે એને દૂર કરનારા. કઈ રીતે દૂર કરનારા? તો અંગૈર ગૃહાગાર તમોપહારી, વ્રજાંગના વૃંદ સદા વિહારી, અંગૈર ગૃહાગાર તમોપહારી. અરે આગળનું શું છે? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ત્રીજો ક્રીડા રસાવેશ તમોભિસારી. ક્રીડા રસાવેશ તમોભિસારી. બરાબર, તો ક્રીડા રસ આવેશ, ક્રીડા રસના આવેશમાં તમ એટલે અંધકારને જે છે પોતાના અંગોના આભૂષણોથી દૂર કરનારા, પોતાના અંગના આભૂષણોથી જેમણે દૂર કર્યો છે એવા પ્રભુ. બરાબર, સમજ પડી કે નહીં? વ્રજાંગના વૃંદ સદા વિહારી, અંગૈર ગૃહાગાર તમોપહારી, ક્રીડા રસાવેશ તમોભિસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો એની અંદર આ શ્લોકનું વર્ણન આવ્યું 30માં, કે જેના શ્રીઅંગની મણિયોથી, શ્રીઅંગના જે રત્ન વગેરે જેમણે ધારણ કર્યા છે એવા આભૂષણોથી જે ઘરનું અંધકાર દૂર કરે છે ગોપીજનોના. ખ્યાલ આવ્યો? એટલે એ જ વસ્તુ શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમના બીજા શ્લોકમાં લખેલી છે. સમજ પડે છે કે નહીં? બરાબર, તો હવે આપણે આ શ્લોકનો ભાવ લઈએ કે મહાપ્રભુજી કહે છે કે આ શ્લોકની અંદર ભગવાનને બધું જ જ્ઞાન છે એ બતાવવા માટે 5 પ્રકાર બતાવ્યા છે. બરાબર, મહાપ્રભુજી શું કહે છે કે જેમ આગલા શ્લોકની અંદર 6 ગુણોનું વર્ણન થયું, તો એ જ રીતે આ શ્લોકની અંદર 5 પ્રકારના જ્ઞાનનું વર્ણન થયું.
તો કયા કયા જ્ઞાનનું વર્ણન થયું કે ભગવાનને શેનું શેનું જ્ઞાન છે? તો એક તો કે છે કાલનું. કાલ એટલે સમયનું, કે કયા સમયે ચોરી કરવી એ બરાબર જાણે છે. ખબર પડી, એટલે ક્યારે એમાં એમને ગફેલ થતા નથી, ક્યાંય પકડાતા નથી, કારણ કે બરાબર જાણે છે કે કાલનું એટલે એમને સમયનું બરાબર જ્ઞાન છે કે કયા સમયે ચોરી કરવી. બીજું વસ્તુનું, એટલે કઈ વસ્તુની ચોરી કરવી ને ક્યાંથી કરવી એ પણ એમને બરાબર ખબર છે, એટલે શોધવામાં સમય બગાડતા નથી. ચલો આપણને સમય ખબર હોય કે ભાઈ જાગૃતિ બને આટલા વાગે ઘરે નથી હોતા, પણ એમના ઘરે જઈને મારે ત્યાંથી શું ઉપાડવાનું એ તો ખબર હોવી જોઈએ, નહીં તો શોધવામાં ટાઈમ જતો રહે. બરાબર કે નહીં? તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે એક તો પ્રભુને જે છે કાલનું જ્ઞાન છે, એટલે સમયનું જ્ઞાન છે, બીજું વસ્તુનું જ્ઞાન છે. એના પછી કહે છે કે ત્રીજું ભગવાન જે છે એ અસાધ્ય વસ્તુને પણ પ્રાપ્ત, એટલે જે પ્રાપ્ત કરવું કઠિન છે એના પણ ઉપાયોનું જાણ છે, અસાધ્ય વસ્તુ જે છે. ચોથું જે અત્યંત અસાધ્ય, એટલે આપણને એવું લાગે કે આ તો આ બાળક ક્યારે ચોરી કરી જ ના શકે, એ પણ એ ચોરી શકે છે, એનું પણ એને જ્ઞાન છે. એટલે ચોરી કરવાનું પૂરેપૂરું નોલેજ છે આટલી ઉંમરમાં. અને પાંચમું કહે છે કે અંધકારમાં રાખેલી વસ્તુઓનું પણ એને જ્ઞાન છે, એટલે અંધારામાં રાખેલી વસ્તુઓનું પણ એમને જ્ઞાન છે. આ પ્રકારથી આ શ્લોકની અંદર ગોપીજનો 5 પ્રકારના જ્ઞાનનું વર્ણન કરે છે. અને આ જ્ઞાન કે મહાપ્રભુજી કહે છે 2 પ્રકારનું છે, એક તો સાધન વાળું અને બીજું સાધન રહિત. એટલે જેમાં સાધન એટલે જેમાં પાટલા ખાંડણિયા વગેરેની જરૂર પડે, એમાં જે પ્રભુને સાધન એટલે એની ઉપર ઊભા રહીને પોતાના ચરણ ઊંચા કરીને ચોરી કરે એટલે સાધન વાળું, અને જેમાં આ બધા પ્રકારોની જરૂર નથી પડતી એટલે એવા સાધન વગરનું. આટલી બધીનું પેટા પ્રકારોનું વર્ણન છે. આપણે એટલા બધા ડીપમાં નહીં જઈએ, પણ અહીંયા 5 પ્રકારના જ્ઞાનનું વર્ણન, અને એમાંય પાછા મુખ્ય 2 પ્રકાર, સાધન વાળું અને સાધન વગરનું. આ બધાનું વર્ણન જે છે અહીંયા મહાપ્રભુજી કહે છે કે બતાવી રહ્યા છે. તો શું કહી રહ્યા છે કે તો સૌથી પહેલું કહ્યું કે જ્યાં એમના હાથ નથી પહોંચતા, બરાબર, જ્યાં એમના જે છે એ હાથ નથી પહોંચી રહ્યા ત્યાં એ શું કરે છે? તો કે છે કોઈ પાટલો હોય, ખાંડણીઓ હોય, એના ઉપર ચડીને ચોરી કરે છે. બધા ગોપીજનો જશોદાજીને આ રીતે ફરિયાદ કરી રહ્યા છે. કદાચ જશોદાજી એવું કે તું તારી વસ્તુઓ ઉપર મૂકતી હોય તો, બરાબર, એ સમયમાં તો લોકર ને એવું બધું હતું નહીં, એટલે ઉપર જે કહેવાય ફ્રીજ કે એવું કંઈ હતું નહીં, એટલે શું કરે કે ભાઈ ઉપર જે છે ટીંગાડી દે, બરાબર, એને સિક્કું કહેવાય. એ સિક્કાની અંદર નાની નાની દોણી હોય, માટલીઓ હોય, જેની અંદર દૂધ ભર્યું હોય, દહીં હોય, માખણ હોય, બરાબર, સિક્કામાં બધું જે છે લટકાયેલું હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો ત્યાં કદાચ જશોદાજી કે મારો લાલો તો આટલો નાનો છે, મારો લાલન તો આટલો નાનો છે, તો તારા ત્યાં આટલો ઉપર હાથ પહોંચે કેમ નો? તું તો ઉપર લટકાવતી હશે. તો શું કહે છે કે ભાઈ જ્યાં એનો હાથ પહોંચતો નથી તો એ હોશિયાર છે, તો એ શું કરે છે કે પાટલા કે ખાંડણિયા ઉપર ચડી જાય છે અને એનાથી એ પાત્ર ચોરવાનો પ્રયત્ન કરે છે. પછી બીજું શું કરે છે કે ભાઈ સિક્કામાં જે વાસણ છે તો એમાંય મહાપ્રભુજી કહે છે કે આની અંદર એક ઉપાય થાય કે હવે જે માટલી જે લટકી રહી છે તો એમાં દૂધ છે કે દહીં છે કેવી રીતે ખબર પડે? તો શું કરે પ્રભુ કે એક બીજું પાત્ર જે હોય ઘરનું એ પોતાની જોડે રાખે મોટું, અને પછી ત્યાં ગફેલ એટલે જે કહેવાય ને ગફેલ સમજો છો ને, કે એનાથી આમ કાણું પાડે, અને જો એમાં દૂધ હોય તો પછી આખી દોણીનું દૂધ એ પાત્રમાં પોતે ભરી લે. અને દહીં હોય તો દહીં તો જામેલું હોય, બરાબર, તો એ તો નીચે પડવાનું નથી, તો એ આખી કે પાત્ર જ ફોડી નાખે છે, તો આખું પછી દહીં નીચે આવી જાય. અને જો દૂધ હોય તો કેવલ કાણું પાડી દે એટલે એમાંથી દૂધ બધું નીચે આવી જાય. બરાબર, અહીંયા કઈ ચોરીના પ્રકાર નથી શીખવાના આપણે, પ્રભુ કઈ રીતે ચોરી કરે છે એ શીખવાનું છે. પછી કે ચલો હવે બધાના ઘરમાંથી દૂધ દહીં ચોરવાનું ખબર પડી ગઈ. તો અહીંયા ગોપીજનો કહે છે કે દૂધ દહીંનું પણ એને જ્ઞાન છે કે કયા પાત્રમાંથી દૂધ ચોરવું, કયા પાત્રમાંથી દહીં ચોરવું, એ બધું એને ખબર છે. એટલે એ આ રીતે
જે કહેવાય કે પાત્રમાં કાણું પાડીને સહેજ નાનું કાણું પાડે એટલે દહીં એટલે દૂધ હોય તો બધું સરી જ જવાનું છે. અને જો દહીં તો દૂધ નથી સર્યું એનો મતલબ એ કે એમાં દહીં અથવા માખણ છે તો એ આખું પાત્ર જ ફોડી નાખે છે. એટલે પછી એ દહીં કે માખણ નીચેના આખા પાત્રમાં આવી જાય. બરાબર. એટલે કે અમે ગમે એટલો પ્રયત્ન કરીએ, ગમે એટલું ઊંચું સીકું બાંધીએ, એની ઉપર પેલું નાખીએ, પણ તો એ પોતાની રીતે ચોરી કરી દે છે. પછી કદાચ યશોદાજી કે તું એવું હોય તો ક્યાંક અંધારામાં એને સંતાડી દેતી હોય તો તારા જે દૂધ દહીં માખણના પાત્રો છે એને તું અજવાળામાં રાખે તો દેખાઈ જાય, તો તું અંધારામાં એને રાખતી હોય તો ત્યાં ગોપીજનો શું કહે છે કે હે જશોદાજી, તમે જે આ રત્નોના આભૂષણો ધરાયા છે ને, આ જે તમારા લાલનના જે શ્રીઅંગ ઉપર રત્નના જે આભૂષણો જે ધરાયા છે ને એ ઓછા નથી. એ જ્યારે અંધારું હોય ત્યારે એમાં ઝગમગ પ્રકાશે છે. બરાબર. આજે પણ તમે જુઓ, આજે ઠાકોરજીને ગુરુ પૂર્ણિમા છે તો આજે હીરાના આભૂષણ આવે. બરાબર ને, એ ઘરની રીત છે. બાકી આજે મોટે ભાગે પીત વસ્ત્ર અને હીરાના આભૂષણોની પ્રાધાન્યતા રહે. તો હીરાના આભૂષણ અત્યારે તો આપણે બહારથી લાવીએ એટલે આપણને બહુ ના સમજ પડે. બાકી સાચા હીરા ચમકે બહુ. શ્રીનાથજીમાં તમે ચીબુક જુઓ, જે હીરો અહીંયા આપણે જે હડપચી ઉપર છે કેવો ચમકે છે. તો જે આપે જે આ બધા રત્નોના આભૂષણો ધરાયા છે એના કારણે એ અંધારામાં પણ એ મળીઓના પ્રકાશથી જે છે પાત્રોને શોધી નાખે છે. એટલે પાત્રોને અંધારામાં પણ સંતાડવાનો કોઈ જે છે એનો એ રહેતું નથી. આનો બીજો અર્થ મહાપ્રભુજી એવો બતાવે છે કે પ્રભુને કઈ મણિયોના પ્રકાશનો પણ કઈ જરૂર નથી, કારણ કે પ્રભુના શ્રીઅંગનો પ્રકાશ જ કાફી છે. એટલે જ્યારે પ્રભુ અંધારામાં હોય ત્યારે પ્રભુના શ્રીઅંગમાંથી જે પ્રકાશ નીકળે છે, એટલે પ્રભુનું શ્રીઅંગ જે પ્રકાશિત થાય છે, એટલે એનો પણ અહીંયા ભાવ એવો છે કે પ્રભુના અંગોના કારણે જે રત્નો પ્રકાશિત થાય છે. જેમ કહેવાય કે જુઓ, ચંદ્ર જે છે આકાશમાં પ્રકાશિત થાય, પણ એ કેવું છે? પર પ્રકાશિત છે. મૂળ પ્રકાશ કોનો છે? તો સૂર્યનો છે. આપણે ભણ્યા છીએ ને કે ભાઈ ચંદ્ર એ સ્વયં પ્રકાશિત નથી, પણ સૂર્યનો જે પ્રકાશ ચંદ્ર ઉપર પડે તો ચંદ્ર શું છે? પર પ્રકાશિત છે. તો એ રીતે આ જે મણિયો જે છે એ સ્વયં પ્રકાશિત નથી, પણ આ પ્રભુના શ્રીઅંગનો જે પ્રકાશ જે મણિયોમાં એ પ્રકાશિત થાય છે એના કારણે આ મણિયો પણ પ્રકાશિત લાગે છે. એટલે મૂળમાં તો પ્રભુના જ શ્રીઅંગનો પ્રકાશ છે. સમજ પડે છે ને ભાઈ? કોઈ હા ના નથી કરી રહ્યું. અને 2-3 જણ તો મેં જોયું, આ કૃષ્ણાબેન ને બધા તો જોરથી બગાસા ખાધા. એટલે મેં કીધું કે ખબર નહીં. તો સમજમાં તો પડી રહી છે ને ભાઈ? આ તો ખરેખર રસરૂપ. હા, મજા આવે. સરસ, મજા આવી રહી છે. બરાબર. તો કારણ કે આનાથી વધારે રસરૂપ તો બીજી કઈ લીલાઓ હોય નહીં. તો આની અંદર પણ જે કહેવાય કે પોતાના અંગને એ પ્રકાશિત કરનારા છે, મણિયોનો પ્રકાશ કરનારા હોવાથી ત્યાં જે અંધારામાં મૂકેલી વસ્તુઓને પણ એ શોધી નાખે છે. અને તો પછી કહે છે કે તું ધ્યાન આપતી હોય તો, જશોદાજી કહે તો તું તારા ઘરમાં ધ્યાન આપતી હોય તો એના માટે શું કહે છે કે અમે જ્યારે ઘરના કામમાં સારી રીતે વ્યગ્ર હોઈએ, જ્યારે, કારણ કે અહીંયા મહાપ્રભુજી કહે છે કે કયો સમયમાં પ્રભુ એ ચૂનતા હશે, કયો સમય એ લેતા હશે, તો કે જ્યારે દહીં વલોવાનું કાર્ય થાય, એમાં બહુ જ દહીં વલોઈ લીધું હોય, માખણ ને ઘી નીકળવાનો સમય આવે અને એમાં જો વિલંબ થાય ને તો બધી મહેનત પાણીમાં જાય. એટલે પ્રભુ શું કરે, એમને ખબર છે કે જ્યારે હવે આ બરાબર એને દહીં વલોઈ દીધું છે, હવે આ સહેજ પણ આને એમાંથી એ નહીં કરી શકે, એટલે પ્રભુ એ જ સમયે ઘરમાં ઘૂસીને ચોરી કરે છે. એટલે એને બરાબર સમયની એ ખબર છે. ક્યાં તો પછી કહે છે કે જ્યારે અમે સ્નાન કરતી હોઈએ, જ્યારે અમે ઘરની અંદર અમે સ્નાન કરવા જઈએ, ક્યારેક અમે બાળકોને ધવરાવતી હોઈએ, તો એવા સમયો એ પસંદ કરે છે. જ્યારે અમે ઘરના કામોમાં વ્યગ્ર ચિત્ત વાળી હોઈએ, જ્યારે અમારું ઘરમાં બરાબર ધ્યાન ન હોય, બરાબર એવા સમયે ઘરમાં ઘૂસીને એ આ બધા કાર્યો કરે છે. એટલે અમે એને પકડી પણ શકતી નથી. એટલે એ પકડાતો પણ નથી, કારણ કે એવા સમયે બધું કરીને જાય છે કે જ્યારે અમે ઘરના કામોમાં વ્યગ્ર ચિત્ત વાળી છીએ, અમે ઘરનું કામ છોડી શકીએ એમ નથી. એટલા માટે એ એવા સમયે એ પ્રવેશ કરે છે અમારા ઘરમાં ને આ રીતે ચોરી વગેરેનું કાર્ય કરે છે.
ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પણ 5 પ્રકારનું જ્ઞાન આવ્યું કે જે પ્રભુને સમયનું જ્ઞાન આવ્યું, વસ્તુનું જ્ઞાન આવ્યું, અસાધ્ય વસ્તુઓનું, અત્યંત અસાધ્ય અને અંધકારમાં રહેલી વસ્તુઓનું પણ જે ચોરી કરવા માટે આ કુશળ છે, સક્ષમ છે. એટલે આ રીતે અહીંયા 30મો શ્લોક લીધો કે હાથથી પહોંચી શકાય નહીં તેમ હોય ત્યાં પાટલી, ખાંડણિયા વગેરેથી ઉપાય કરે છે. સિક્કામાં વાસણો હોય તો તેની અંદર જ્ઞાન થાય તે રીતે તેમાં કાણું પાડે છે. અને અંધકારવાળા ઘરમાં જેણે મણિયોના સમૂહને ધારણ કર્યા છે તેવા પોતાનું અંગ એને પ્રકાશ કરનારું કરે છે. અને જે સમયે અમે ઘરના કામોમાં સારી રીતે વ્યગ્ર ચિત્તવાળી હોય ત્યારે આ બધા કાર્યો આવીને કરી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે ગોપીજનો જશોદાજીને ફરિયાદ કરે છે. હજી આગળનો શ્લોક છે 31, જેની અંદર આ લીલાનું હવે વિરામ થશે. તો એ શ્લોક પણ આપણે લઈ લઈએ છે. આની આગળનો શ્લોક છે 31 કે હે સુંદર સ્ત્રી, એટલે જશોદાજીને હવે ગોપીજનો કહે છે કે હે સુંદરી, આ પ્રમાણે તે ઉદ્ધતાઈના કાર્યો કરે છે. પછી કહે છે કે જે વાસ્તુ એટલે પૂજાના દેવતાના જે પાત્રો હોય, સુંદર પાત્રો, એમાં મૂત્ર વગેરે એ કરી જાય છે. પછી સારી ચોરીના ઉપાયોથી રચાયેલી આકૃતિ રૂપ વાળા સારા દેખાવ વાળાની પેઠે રહે છે. એવી રીતે ભયવાળા નયનવાળા એ ભગવાનનું મુખ જોતી સ્ત્રીઓએ આ વૃત્તાંત જણાવ્યો ત્યારે ઘણા હસતા મુખવાળી એવા જશોદાજીએ ભગવાનને ઠપકો આપવાની ઈચ્છા કરી નહીં. બરાબર? આ 31મો શ્લોક છે. અને આ શ્લોકની અંદર આપણે ચિંતન કરીશું અને આની સાથે રૂપલીલા જે છે એ વિરામ થશે. બરાબર? આ શ્લોકની અંદર જે છે, જેમ નામ લીલાનો વિરામ થયો એ રીતે રૂપલીલાનો વિરામ આ શ્લોકથી થશે. આની અંદર જે છે નિર્ગુણ ભાવ બતાવવામાં આવ્યો. તો અહીંયા કહી રહ્યા છે, ફરીથી શ્લોકનો અર્થ લઈ રહ્યો છું કે આ શ્લોકની અંદર ભગવાન 5 રૂપ ધારણ કરે છે એનું નિરૂપણ આવશે. બરાબર? પહેલા હું શ્લોકનો અર્થ લઈ રહ્યો છું કે હે સુંદરી, એટલે ગોપીજનો હવે જશોદાજીને આગળ શું કહે છે કે હે સુંદરી, આ પ્રમાણે તારો બાલક જે છે એ ઉદ્ધતાઈના કાર્યો કરે છે. દેવતાના જે એટલે પૂજા કરવાના વગેરે જે સુંદર પાત્ર હોય એમાં મૂત્ર વગેરે કરી દે છે. એના પછી કહે છે કે ચોરીના ઉપાયોથી રચાયેલી આકૃતિ વાળા એટલે રૂપ વાળા એ સારા દેખાવ વાળાની પેઠે રહે છે. અને પછી ભય વાળા નયન વાળા જે છે એટલે જેની અંદર ભય છે એવા નેત્ર વાળા જે આવા ભગવાન જે છે એનું મુખ જોતી સ્ત્રીઓએ આ જશોદાજીને આ વૃત્તાંત સંભળાવ્યો. અને એ સમયે ઘણા હસતા મુખવાળી એવા જશોદાજીએ એમને પોતાના બાલક એવા જે છે એ ઠપકો આપવાની ઈચ્છા કરી નહીં. બરાબર? તો આપણે ત્યાં એક પદ પણ છે, ગારી મત દીજો ગરીબન કો જાયો હે, એમ કરીને એક હોરી ખેલમાં પણ એક પદ આવે છે જેમાં જશોદાજી કહે છે કે જેને જેનું મારા લાલાને જેનું જેટલું માખણ ને દૂધ ને ચોર્યું હોય એને એટલું હું તોલીને વ્યાજ સહિત મારા ઘરમાંથી લઈ જાઉં, પણ ગારી મત દીજો, મારા બાલકને ગારી ન આપશો. મુજ ગરીબડી કો જાયો હે, મને મારી આ ગરીબડીનો આ એકનો એક પુત્ર છે એટલે તમે એના ઉપર ખીજાશો નહીં. તમારું જેટલું ચોર્યું હોય એ બધાનું વ્યાજ સહિત જે છે હું આપવા તૈયાર છું. બરાબર ને? તો એ રીતે પોતાના બાલકનો એ જશોદાજી પક્ષ લે છે. તો અહીંયા પણ એ જ રીતે અહીંયા વર્ણન આવે છે. મહાપ્રભુજી કહે છે કે અહીંયા 5 વસ્તુ આવી, અહીંયા 5 વસ્તુ આવી આ શ્લોકની અંદર લખજો. પહેલું કીધું ઉદ્ધતાઈના કાર્ય કરવા, ઉદ્ધતાઈ વાળા કાર્ય કરવા. એના પછી બીજું કે છે મૂત્ર વગેરે ક્રિયા કરવી, મૂત્ર વગેરે કરવા. ત્રીજું કીધું ચોરી કરવી, ચોરી કરવી. ચોથું કે છે બીજાનું રૂપ લેવું. બીજાનું રૂપ ધારણ કરવું. અને 5મું કે છે સત્પુરુષોની પેઠે રહેવું, એટલે જાણે બહુ મોટા સજ્જન હોય, બહુ સારા હોય એવી રીતે સત્પુરુષોની પેઠે રહેવું. આ 5 જે છે
એ પ્રભુ કાર્ય કરે છે. આ દ્વારા પ્રભુ 5 રૂપ ધારણ કરે છે. એમાં પહેલું લખો કે જે ઉદ્ધતાઈ વગેરેના કાર્ય કરે છે એની અંદર દેહ આવ્યો. દેહનું રૂપ આવ્યું, પ્રભુના દેહ એટલે શરીરનું. બીજું જે આવ્યું મૂત્ર વગેરે કરવા, એની અંદર ઇન્દ્રિયોનું વર્ણન આવ્યું, ઇન્દ્રિયોના રૂપનું વર્ણન આવ્યું. ચોરી કરવી એમાં પ્રાણનું રૂપ આવ્યું. બીજાનું રૂપ લેવું એટલે અંતઃકરણ પેટે, અંતઃકરણનું. અને સત્પુરુષનું એની અંદર આત્મા પેટે એટલે આત્મરૂપ. આ રીતે 5 પ્રકારના રૂપો ભગવાન ધારણ કરે છે. બરાબર. તો આ 5 રૂપો જ કેમ ધારણ કરે છે? તો એના માટે કહે છે કે અવિદ્યારૂપ અજ્ઞાનના 5 વિષય હોય છે. અવિદ્યારૂપ અજ્ઞાનના 5 વિષય હોય છે. તો ભગવાન આ 5 રૂપો દ્વારા ભક્તોના એ અવિદ્યારૂપ અજ્ઞાનને દૂર કરનારા છે. આ 5 રૂપો દ્વારા ભગવાન જે છે એ અવિદ્યારૂપ અજ્ઞાનના એ 5 વિષયોને દૂર કરે છે. ખ્યાલ આવે છે ને? હવે આપણે થોડું એ રીતે સમજીએ, આ શ્લોકનો ભાવ સમજીએ. લખાઈ ગયું ને બધાને? તો શું કહે છે કે સૌથી પહેલા તો કીધું કે ઉદ્ધતાઈ વગેરેના જે છે એ કાર્ય કરે છે. તો ઉદ્ધતાઈના શું કાર્યો કરે છે? તો એના માટે કહે છે કે ભાઈ જે પૂજા કરવાના જે પાત્રો હોય, જે દેવતાના જે પાત્ર હોય, વાસ્તુના જે પાત્ર હોય, જે સુંદર પાત્ર, જે સારા કાર્યમાં વાપરવાના જે પાત્ર હોય, એની અંદર જે છે એ મૂત્ર વગેરે એ કરી દે છે. અને એ પાત્રને એ રીતે પછી બગાડે છે, પાત્રમાં મૂત્રક વગેરે કરે છે. એના પછી જો ચોરી કરતા પકડાઈ જાય તો ભગવાન અમારા જ પતિનું કે અમારા જ બાળકનું રૂપ ધારણ કરી લે છે. તો શું થાય કે તમારી પાસે કેમનું લાવીએ કે આ બાળક તો એવો છે કે પછી રૂપ બદલી કાઢે છે. એટલે જાણે એવું લાગે, આપણે ત્યાં એક લીલાનું વર્ણન આવે છે, એક ગોપીએ જે છે એ ભગવાનને એકવાર રંગે હાથો ચોરી કરતા પકડ્યા અને પ્રભુનો હાથ બરાબર જે છે પકડી લીધો. અને પછી જે કહે છે કે હવે તો તને જશોદાની પાસે રંગે હાથો પકડીને લઈ જાઉં. અને રસ્તામાં ગાળો દેતી ભગવાનનો હાથ પકડીને જશોદા પાસે લઈ જાય છે. અને જશોદાને બહાર બૂમ પાડે છે કે ઓ જશોદા, ત્યાં નંદાલયની બહાર, જો આ તારા લાલાને હું રંગે હાથો પકડીને માખણ ચોરતા પકડીને લઈ આવી છું. આજે તો મેં રંગે હાથો પકડ્યો છે. તો હવે આવીને તું તારા બાળકના લક્ષણો જોઈ લે. અને બહુ બૂમો પાડે છે. જશોદાજી બહાર આવે છે કે શું થયું, કે જોઈ લે તારા બાળકને. અને પછી ત્યાં પેલી જશોદાજી જોરથી હસે છે કે અરી ઘેલી, તું જો આ મારો નહીં, આ તારો બાળક છે. કારણ કે પ્રભુએ એના જ બાળકનું રૂપ લઈ લીધું હોય છે. એટલે પેલી ભોંઠી પડે છે કે આમ કેમનું થયું, હું તો પેલા લાલાને પકડી લાવી હતી. એટલે ત્યાં જશોદાજી આગળ એ જૂઠી ફઠરે છે. એટલે પછી જ્યાં જશોદાજી જાય છે અને કહે છે કે ભાઈ આજ પછી આ રીતે ખોટી ફરિયાદ લઈને આવતી નહીં. અને એમ કરીને પછી પોતે જાય છે. અને જ્યાં પાછી ગોપી ફરે છે તો ત્યાં પ્રભુ દેખાય છે હસતા. અને પ્રભુ કહે છે કે જો આજ પછી મારી ફરિયાદ કરી તો આજે તો મેં તારા બાળકનું રૂપ લીધું, હવેથી હું તારા પતિનું રૂપ લઈશ, હવે હું તારા ઘરવાળાનું જ રૂપ લઈશ, પછી તું કર ફરિયાદ. એટલે ત્યાં પછી એ ગોપી પણ હસતી જે છે પોતાના ઘરે પાછી જાય છે. તો આ રીતે જે વર્ણન આવ્યું કે ભાઈ જે છે ચોરી વગેરેના ઉપાય તો કરે છે, પણ જો પકડી લઈએ તો રૂપ બદલી કાઢે છે. એટલે રૂપ જે છે પાછો સત્પુરુષની બેઠે જાણે બહુ મોટો સાધુ પુરુષ હોય તમારા ઘરમાં, તો એટલો ભોળો નિર્દોષ બનીને રહે છે કે ના મારે તો અત્યારે કંઈ ખાવું જ નથી, અમારા તો અત્યારે ભૂખ જ નથી. અને જાણે બહુ સીધો બનીને રહે છે. અને અમારી આગળ જ આ બધા જે છે એ બધા જે કહેવાય તોફાનો કરે છે, ઉદ્ધતાઈના કાર્યો કરે છે. આમ કરીને બધા ગોપીજનો જશોદાજીને એ ફરિયાદ કરવા લાગ્યા. એ સમયે જશોદાજીની પાછળ ઠાકોરજી આમ સહેજ પોતાનું મુખારવિંદ આડું કરીને
પોતે ઊભા છે, ઠાડા છે, જશોદાજીનો હાથ પકડ્યો છે અને કેવા ત્યારે પ્રભુના મુખના દર્શન થાય છે. તો એમાં પણ પાછા બે ભાવ છે કે એવા દર્શન થાય છે કે જેમાં પ્રભુના નેત્રમાં ભય રહ્યો હોય, જાણે પોતે ડરીને ઊભા હોય. જ્યારે જશોદાજી આમ પાછું જુએ, પોતાના લાલનનો હાથ પકડ્યો હોય, તો જશોદાજીને કેવા દર્શન થાય કે મારો લાલો તો બી ગયો છે, મારો લાલન તો બી ગયો છે. અને જ્યારે ગોપીજનો જુએ ને, તો જાણે ગોપીજનોને ભય આપતા હોય ને, આમ ડરાવતા હોય કે તને હું જોઈ લઈશ, તો અત્યારે ફરિયાદ કર, હવે બીજો નંબર તારો જ છે. એટલે જાણે ભય આપતા હોય ને એવા નેત્રોથી. એટલે ગોપીજનોને પ્રભુને જોઈને ડર લાગે છે અને જશોદાજી જ્યારે પોતાના લાલનને જુએ ત્યારે એવું લાગે કે મારો લાલો ડરી ગયો છે, મારા લાલાના નેત્રમાં. એટલે પ્રભુના ભયવાળા નેત્રો. જો મહાપ્રભુજી અર્થ કેવા કરે છે, અહીંયા કેવું કીધું કે લાલનના નેત્રોમાં ભય છે, પણ એ ભય પ્રભુને છે કે ગોપીજનો છે એ ચોખવટ નથી કરી. એટલે મહાપ્રભુજીએ બે પ્રકારે અર્થ કર્યો કે જ્યારે જશોદાજી આ રીતે ફરિયાદ, ગોપીજનો ફરિયાદ કરતી હોય અને જશોદાજી જ્યારે પોતાના લાલનની સામે જુએ ત્યારે એવું લાગે કે ભયથી અંકિત નેત્રવાળા છે, કે જે આ બધી ફરિયાદો સાંભળીને ભય પામ્યા છે. અને ગોપીજનો જ્યારે જુએ કે આ લાલનની અમે ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે પ્રભુના નેત્રમાં જોઈને ગોપીજનોને ભય લાગે છે. જ્યારે ગોપીજનોને ભય પમાડે છે, એવા ભય ઉત્પન્ન કરનારા નેત્રો જેમના છે એવા પ્રભુ. સમજ પડી ને? અહીંયા બે પ્રકારે અર્થ થયો. તો અહીંયા એ રીતે કીધું કે આ રીતે જ્યારે ગોપીજનોની ફરિયાદ જ્યારે થઈ ત્યારે જે જશોદાજી જે છે એ હસતા હસતા જે છે એમને ભગવાન એટલે પોતાના બાળકને ઠપકો આપવાની ઈચ્છા થઈ નહીં, ઠપકો આપવાની એમને ઈચ્છા થઈ નહીં. ત્યાં મહાપ્રભુજી પાછા બે ભાવ બતાવે છે. ભલે આજે થોડું મોડું થાય પણ પાછા શું કહે છે કે કેમ ઠપકો આપવાની ઈચ્છા થઈ નહીં? કારણ કે ઠપકો આપવાથી બે વસ્તુ થાય. મહાપ્રભુજી કહે છે કે જો જશોદાજી પોતાના લાલનને ઠપકો આપે તો બે વસ્તુ થાય. એક તો જે છે ઠપકો આપવા વાળી ગોપીજનો જે છે મનમાં પ્રસન્ન થાય, મનમાં ખુશ થાય. અને બીજું પોતાનો બાલક જે છે એ ભય પામે. તો આ બે વસ્તુ તો ઠપકો આપ્યા પહેલા જ થઈ ગઈ. જ્યારે જશોદાજીએ જોયું કે ગોપીજનો જ્યારે પોતાની આગળ ફરિયાદ કરી રહી છે અને ફરિયાદ કરીને ખુશ થઈ ગઈ. આપણને પણ બહુ ફરિયાદો હોય, કોઈને કહી દઈએ તો આપણું મન હળવું થઈ જાય. તો જ્યારે ગોપીજનોએ આ રીતે જશોદાજીને ફરિયાદ કરી એટલે એમના મનનું રંજન તો એમનેમ જ થઈ ગયું. અને બીજું જ્યારે એમને પોતાના લાલનની સામે જોયું તો લાલનને ભયભીત જોયો, એટલે વધારે બીવડાવવો એ ઉચિત લાગ્યું નહીં. એટલે આ બે કારણોથી જશોદાજીએ જે છે એમણે પોતાના બાળકને ઠપકો આપ્યો નહીં. એટલે ઠપકો આપવાની ઈચ્છાવાળી જે છે એ થઈ નહીં અને હસતા મુખવાળી. એટલે જશોદાજી પોતાના બાળકના બધા ચરિત્રો સાંભળીને જશોદાજી મનમાં હસવા લાગ્યા. કારણ કે પોતાના બાળકના નવા ચરિત્રો સાંભળીને એટલે જશોદાજીને ક્રોધ આવ્યો નહીં. એમને જે છે ત્યાં કંઈ ક્રોધ આવ્યો નહીં અને કહેવાય કે એ જે છે એ હસવા લાગ્યા અને એમને જે છે પ્રભુને ઠપકો આપ્યો નહીં. બરાબર. તો આ રીતે અહીંયા 31મો શ્લોક વિરામ થયો. આજે આપણે 28ના બે શ્લોક 29, 30 અને 31 એની અંદર આપણે 3 ગુણ અને નિર્ગુણ રૂપ જે પ્રભુની આ બાલ ચરિત્ર રૂપલીલા જે છે એનું ચિંતન કર્યું. બરાબર. અને એના દ્વારા જે છે આજે અહીંયા રૂપલીલાનું નિરૂપણ વિરામ થયું. જેમ નામલીલાનું નિરૂપણ વિરામ થયેલું એ રીતે અહીંયા હવે 31મા શ્લોકની અંદર 10 શ્લોકો વાળી જે રૂપલીલાનું આપણે નિરૂપણ જે છે એ અહીંયા વિરામ થયું. શ્રી મહાપ્રભુજીની કૃપાથી અહીંયા રૂપલીલા વિરામ થઈ. કાલે હવે 11 શ્લોકોથી એટલે જે હવે કાલે 32 થી લઈને એના પછી 11 શ્લોકોમાં મૃત્સના ભક્ષણ લીલા એટલે પ્રભુએ માટી ખાધી. જે પ્રભુએ મૃત્સના એટલે જે માટીનું ભક્ષણ કર્યું એ લીલાનું નિરૂપણ પ્રારંભ થશે. બરાબર. એ 11 શ્લોકોમાં એનું નિરૂપણ થશે. એટલે કાલથી નવી લીલાનો પ્રારંભ થશે. અહીંયા જે છે કે બાળ લીલા જે 10 શ્લોકોની અંદર જેને રૂપલીલા કહેવામાં આવે છે એ લીલાનું નિરૂપણ અહીંયા
વિરામ થયું. ખ્યાલ આવ્યો? તો આ રીતે અહીંયા આજના સુબોધનિધિ સત્સંગને આપણે વિરામ આપીએ છીએ. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન ચિંતન કઈ હોય તો ખરો. સારું, કોઈનો હેન્ડ રેસ નથી તો કોઈ પ્રશ્ન નથી એવું માની લઉં છું. હા બોલો કૃષ્ણાબેન. જય શ્રી કૃષ્ણ. પેલું આ જે છે ને એ 30મા શ્લોકમાં એમાં એટલે હું એવું વિચારું છું કે જ્યારે ગોપીઓ એવું લખ્યું છે ને કે બાળકોને આનંદ આપવામાં ને વ્યગ્રચિત્ત વાળી હોય ત્યારે ઠાકોરજી લીલા કરતા હતા. હા, ત્યારે એટલે એવું માની શકાય કે આપણે લૌકિકમાં હોય ત્યારે ઠાકોરજી વધારે આપણને એમાંથી ધ્યાન દોરે તે રીતનું લૌકિકમાં મનવાળી થઈ ત્યારે પ્રભુએ એમના જે છે આ ઘરના પાત્રો, હા લઈ શકાય. એ રીતે લઈ શકાય ને. હા લઈ શકાય. Thank વિદ્યાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જે ગીતા પ્રેસ વાળો જે ભાગવતજી છે એમાં નીચે બધું બહુ ઝીણા અક્ષરમાં લખેલું હોય છે, એને પ્રમાણભૂત માની શકાય ને? હા હા, એમાં ઘણું બધું તો શ્રી બહુ સરસ વલ્લભાચાર્યજીની, કરેલું છે. હા એમાં પણ ઘણી બધી જગ્યાએ શ્રી વલ્લભાચાર્યજીની સુબોધિની અનુસાર આમ છે એવું હનુમાનદાસ પોદ્દારે લખેલું છે. એ મારી જોડે પણ એ જ છે શ્રીમદ ભાગવત, મેં આખું વાંચેલું છે. તો પ્રમાણિત છે, એમાં કઈ એવું નથી. એમને જે બીજી બધી પણ ટીકાઓ જે છે એના પણ આધારથી ઘણું બધું નીચે એનું વિવરણ આપેલું છે. તો જેટલું એની અંદરથી પુષ્ટિ પક્ષમાં જ્યાં વિરોધ ના આવતો હોય એ બધું પ્રામાણિક છે. હા બોલો દીપુબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. હવે આજે પાટણ વાળાનું જે છે ભાગવત ગુજરાતી, એમાં જે ભાગવતજી બોલો, ભાગવત હા ભાગવત. ભાગવતજી, સોરી, ભાગવતજી છે એમાં છે ને આપ્યું છે કે આ ભગવાનની ધૌત્ર્ય અને દ્રાષ્ટ્રીય લીલાથી, એટલે એવું મારા તો વાંચવામાં આવ્યું નહીં. એ મને ફોટો મોકલજો તો હું જોઈ લઈશ. ચોક્કસ મોકલીશ. કારણ કે શ્લોક નંબર 30 એમાં લખેલું છે કે ત્યારે યશોદા હસી પણ પુત્રને ઠપકો ત્યાં એકડો લખ્યો છે અને એમાં નીચે આપ્યું છે કે આપવા તૈયાર ન તૈયાર, ઠપકો આપવા તૈયાર ન તૈયાર. તો આ ભગવાનની ધૌત્ય અને દ્રાષ્ટ્રીય લીલાથી યશોદાજીને સ્વ વિષય અધ્યાસ છૂટી ગયો. એવું અમારા તો ચિંતનમાં આવ્યું નથી. આમાં મને મોકલજો, એમાં હું જોઈ લઈશ. ચોક્કસ. આ શું ભાગવતજી છે પાટણ વાળાનું. અચ્છા, ભલે. સુંદર. ચલો, બીજા કોઈને? સારું તો પૂછવાનું હતું, સોરી, હા પણ 30મા શ્લોકમાં છે ને આપણે લખાવ્યું કે 5 પ્રકારના જ્ઞાનનું વર્ણન થયું. હા. હા, એમાં એક અસાધ્ય અને અત્યંત અસાધ્ય છે. એટલે પ્રભુ માટે એવું હોઈ શકે કઈ અસાધ્ય હોય? ના ના, આપણા એટલે જેવું લાગતું હોય લૌકિક ભાવથી કે નાનું બાળક જે છે એને આ વસ્તુ કરવા, આ વસ્તુ ચોરી કરવામાં સહેજ તકલીફ પડે, અને જે આ વસ્તુ તો ચોરી કરી જ ન શકે એટલે અત્યંત અસાધ્ય એ પણ કરી લે છે, એ ભાવ છે. એટલે જે થોડું ઘણું પણ જે ચોરી કરવામાં જ્યાં એનો હાથ ન પહોંચે એ અસાધ્ય, ને જ્યાં અંધકાર વગેરે છે કે જે મળી જ ન શકે એવું હોય, ક્યાં તો બહુ ઊંચે હોય, તો એ રીતે જે છે ત્યાં અત્યંત અસાધ્ય. આવા બધા પ્રકારનું જ્ઞાન એને છે એવું બતાવે. સુંદર સુંદર. હજી કોઈને કઈ હોય તો પૂછી.
ચલો સુંદર. તો હવે બધાને હિંડોળાની પણ તૈયારીઓ થઈ ચૂકી હશે એવું માની લઉં છું. હવે જેને સાંજની સેવા હશે ને ત્યાં કાલથી નહીતર પરમ દિવસથી હિંડોળાનો પ્રારંભ થશે. તો હિંડોળાનો પણ હવે ધીરે ધીરે ક્રમ ચાલુ થઈ જશે. એમાં એક વસ્તુ કહેવાની જે રહી ગઈ હતી અત્યારે પ્રભુ યાદ કરાવ્યું કે જો હિંડોળાનો તમે પરમ દિવસથી પ્રારંભ કરો, બરાબર માની લો, અને આ તો જે ફોલો કરે છે, હવે તમે શૃંગારની પ્રણાલિકા જો તમે તમારા ઘરની રીત અનુસાર ફોલો કરી રહ્યા છો, ઘણાને તો એવું કંઈ હોતું નથી, ઘણા તો એ બધું કંઈ ફોલો ના પણ કરતા હોય, તો એ લોકો માટે નથી. પણ જે શૃંગારની પ્રણાલિકા બરાબર ફોલો કરી રહ્યા છે, તો એને એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કાલે તો તમે કોઈ પણ ઈચ્છિક શૃંગાર કરી લો, વાંધો નથી, પણ જ્યારે પરમ દિવસે આપ જ્યારે શૃંગાર કરો તો પ્રારંભના શૃંગાર કરવાના. હિંડોળા પ્રારંભના શૃંગાર થાય એટલે લાલ વસ્ત્ર આવે અને મોટે ભાગે તો પાગ ચંદ્રિકા અને 4 કર્ણ ફૂલનો શૃંગાર હોય, તો એ રીતનો હોય. અને કદાચ જો કુલેજોડનો શૃંગાર, ઘણા ઘરોમાં કુલેજોડ આવે છે, દ્વારકાધીશ આદિ ઘરમાં તો કુલેજોડનો શૃંગાર થાય. પણ ધ્યાન રાખો, કાલે તમે હિંડોળા પ્રારંભનો શૃંગાર કરી દો અને પછી હિંડોળા પ્રારંભ બીજા દિવસે કરો, એવું નહીં કરવાનું. તો પછી હિંડોળા પ્રારંભનો શૃંગાર જે છે, જો જે દિવસથી હિંડોળાનો પ્રારંભ કરીએ એ દિવસે થાય. ખ્યાલ આવ્યો ને? એટલે હિંડોળા પ્રારંભનો શૃંગાર પછી બીજના દિવસે કરવાનો. સમજ પડી? આમ તો એક બહુ, હવે કેટલાને સમજ પડશે એ મને નથી ખબર, દ્વારકાધીશ પ્રભુના ઘરમાં તો એવો નિયમ છે જબરજસ્ત, સમજવાનો પ્રયત્ન કરજો, સમજજો ભાઈ, ખોટું એનું અર્થનું અનર્થ ન કરતા. જે કદાચ ઘણી વાર એવું થતું હોય છે કે બીજથી હિંડોળા જોડે, એકમનો દિવસ ખાલી હોય, બરાબર ને, કારણ કે કોઈ વખત એકમના દિવસે સંજોગ ન હોય તો બીજથી હિંડોળા બિરાજે, તો એકમે અક્ષય તૃતીયા વાળો શૃંગાર થાય. અક્ષય તૃતીયાના શ્વેત ધોતી ઉપરના ચંદન, એનું કારણ શું કે હવે ઉષ્ણકાલનો છેલ્લો શૃંગાર, બરાબર, ચંદન ન ધરાય હો, પાછા એ ધ્યાન રાખજો, પાછા ચંદન ધરવાના બેસી જતા. એક્ઝેક્ટલી બરાબર. તો ભાઈ વચ્ચે વચ્ચે માઇક અનમ્યુટ કોઈએ કરવાનું નથી, કદાચ કોઈ નવા હોય તો જાણી લેજો. કોઈએ પણ વચ્ચે કોઈને પ્રશ્ન પૂછવામાં આવે તો જ માઇક અનમ્યુટ કરવાનું છે, તો એ બી હેન્ડ રેઝ કરીને. તો નિયમ એવો છે કે ભાઈ તૃતીય ઘરમાં કે ભાઈ અક્ષય તૃતીયાના દિવસના જે પીછોડા અને કુલે હોય એ ચંદન ચિત્રકારીના એ ધરવામાં આવે. હેલો, બાકી ચંદન ધરાય નહીં હો, પેલું જે 5 ગોટી કરીને એ નહીં, ખાલી કેવલ શૃંગારની વાત છે. એટલે એની પાછળનો ભાવ એવો છે કે ભાઈ ઉષ્ણકાલ કો અંતિમ શૃંગાર. હેલો, અને એકમથી બિરાજે તો લાલ પીછોડા અને લાલ જે છે એ જ શૃંગાર થવાના છે. તો આવો પણ એક નિયમ છે. આ ખાલી મને ધ્યાનમાં છે એટલે મેં કીધું. બોલો સુરેખાબેન. જય શ્રી કૃષ્ણ. જય ભાઈ. અમે બીજથી જ કરીએ, કારણ કે અમારે આખા દિવસની સેવા નથી, તો પછી અમે કરીએ કે શૃંગાર પ્રભુને. હા, અક્ષય તૃતીયાના કરી શકાય. આ સારું અમને જાણવા મળ્યું. આજે હા. તો ઠાકોરજીની બાળ લીલા જાણે સાક્ષાત હોય ને એવો અનુભવ થયો. ખરેખર બહુ સુંદર. સાક્ષાત જ છે ને, હોય શું હોય. હા, ખરેખર અનુભવ સરસ થયો. ચલો આનંદ રહ્યો. આજે આપણે સમયનો અભાવના કારણે 84 વૈષ્ણવના વાર્તાજી આજે નથી લેતા, બરાબર, તો આપણે કાલથી હવે આગળ વાર્તાજી લઈશું. તો આજે આપણે સત્સંગ અહીંયા વિરામ આપીએ છીએ અને આશ્રયનું પદ લઈએ છીએ.